નિશ્ચય કરી લીધો, બ્રહ્મચારી જેમ રાજી રહે તેમ વર્તવું, પણ કોઈ વાતનો આગ્રહ રાખવો નહીં. અશ્રુ લૂછી તે ત્યાંથી ચાલી ગઈ. સુશીલા અને ઈલા નીલકંઠ વર્ણીના આવાસમાં ગયા. ત્યાં નીલકંઠ સ્વસ્તિક આસને સ્થિર થઈને બેઠા હતા. છુપાઈને તેમણે તેમના દર્શન કરી લીધા. પછી નીલકંઠ વર્ણીને વિક્ષેપ ન થાય તેમ ધીમે પગલે અંદર આવી તેમની પથારી ઠીક કરી દીધી. જળનો કટોરો અને ફળ મૂક્યા અને પછી બંને કુંવરીઓ ત્યાંથી સરકી નીચે ચાલી ગઈ. નીલકંઠ વર્ણી કેટલાય સમય સુધી એ પ્રમાણે ધ્યાનમાં બેસી રહ્યા. રાત્રિ ક્યારે પડી, મધરાત ક્યારે થઈ તેની તેમને ખબર રહી નહીં. એકાએક તે જાગ્રત થયા અને જોયું તો રાત્રિનું ઘાટું અંધારું સર્વત્ર વ્યાપી ગયું હતું. નીરવ શાંતિ પ્રસરી હતી. કોઈ વાર કૂતરા કે શિયાળના અવાજો એ શાંતિમાં વિક્ષેપ કરતા હતા. મહેલના તોતિંગ દરવાજા બંધ હતા. નીલકંઠ વર્ણીએ વિચાર્યું કે આ રાજા રાણી અને કુંવરીઓ મુમુક્ષુ છે, પરંતુ આ લોકના સુખમાં બંધાયેલા છે. છતાં તેમને પોતાનો સંબંધ થયો છે એટલે તેમનું કલ્યાણ તો થઈ જ ગયું. હવે આ કાર્ય પૂરું થયું. આગળ મજલ શરૂ કરવી જોઈએ. ઘણા મુમુક્ષુઓએ આજે આત્યંતિક કલ્યાણ પામવા માટે દેહ ધર્યા છે. તેઓ સૌ મારી વાટ જોતા હશે. પોતે તરત જ સ્વસ્થ થઈ ગયા. પોતાની તમામ સામગ્રી લીધી અને એ જ ક્ષણે સડસડાટ કરતા નીચે ઉતરી ગયા. બંધ થયેલા તોતિંગ દરવાજા આપોઆપ ઉઘડી ગયા અને વીજળીના ઝબકારાની જેમ વર્ણિરાટ ત્યાંથી અજાણી વાટે અદૃશ્ય થઈ ગયા. સવાર પડી અને સુશીલા તથા ઈલા ઉપર આવ્યા. તેમણે જોયું તો નીલકંઠ વર્ણીની પથારી ખાલી હતી. તેમાં એક કરચલી સુદ્ધા પડી ન હતી. ફળ તથા પાણીનો કટોરો એમને એમ પડ્યા હતા. નીલકંઠ વર્ણીનું મૃગચર્મ, તેના શાલિગ્રામ અને બાલમુકુંદનો બટવો, તુંબીપાત્ર, જળગળનું વગેરે કાંઈ ત્યાં ન હતું. તેમને ફાળ પડી. જરૂર નીલકંઠ વર્ણી ચાલ્યા ગયા. તે બંને શ્વાસભેર ઝડપથી દાદરા ઉતરી મા પાસે આવ્યા. રાજા હજુ ઊંઘમાં હતા. માને જોઈ આંખમાંથી આંસુ પડવા લાગ્યા. કાંઈ બોલી શકી નહીં. માએ તરત જ પૂછ્યું, અલી કેમ રડે છે? પણ બંને કાંઈ જ બોલી શકી નહીં. મા કાંઈ સમજી શકી નહીં. તેણે બંને કુંવરીઓને ઢંઢોળી ફરી પૂછ્યું ત્યારે સુશીલા હિબકા ભરતી બોલી, મા, નીલકંઠ વર્ણી ચાલ્યા ગયા. નીલકંઠ વર્ણી